પ્રગટ થયા અને મહાવિષ્ણુમાંથી 3 દેવતાઓ પ્રગટ થયા છે. તો એ જે મહાવિષ્ણુ જે છે ને એ મહાવિષ્ણુના 4 ધામ છે. અને એ 4 ધામ કયા છે જે મેં આ ગણાવ્યા તમને, એ જગન્નાથજી આદિ. એટલે તમે બાલાજીમાં જાઓ ને ત્યાં કહો કે મારે પ્રસાદ લેવો, તો એ લેવાય કે ન લેવાય? તો કંઈ ન લેવાય. કારણ કે તમે મહાવિષ્ણુની સેવા નથી કરતા. તમારા ઘરમાં જે બિરાજે છે એ મહાવિષ્ણુને પણ પ્રગટ કરવા વાળા પૂર્ણ પુરુષોત્તમ તમારા ઘરમાં બિરાજે છે, એટલે એમની સેવા નથી થતી. એ તમારે ત્યાં બિરાજે છે. એટલે અધરામૃત કોનું? પ્રાચીન સમય જૂના જમાનાનો પ્રસંગ દાખલો જ, હવેનો નથી. હવે તો કહેતાય નથી. જો કે જૂના જમાનામાં એવું હતું કે પતિ જે થાળીમાં જમે એની પત્ની જે હોય ને એ એમાં જ બેસે. હવે તો પૂછતાય નથી. ભાઈ ટાઈમે આવી જાઓ તો મળશે, નગર કાંઈ નહીં તો ઓલો બિચારો ટાઈમે પૂગીએ જાય. એટલે આ કથા અત્યારની નથી, આ કથા તો જૂના જમાનાની છે. એ જમાનામાં એવું થતું. એ જમાનામાં કેવું હતું કે જેમાં પતિ જમે ને એ જ થાય. અન્યાશ્રય ક્યારે થાય? જોવો તમે, અન્યાશ્રય ક્યારે? અન્યાશ્રય આમાં થાય છે. અન્યાશ્રય જે છે ને એ ક્યારે કે જ્યારે તમે તમારા ઠાકોરજી સિવાય અન્ય કોઈ જગ્યામાં તમે પુષ્ટિ માર્ગીય સ્થાન સિવાય અન્ય કોઈ સ્થાનમાં જઈને તમે એ જમો કે પ્રસાદ લ્યો, એ આપણા માટે અન્યાશ્રય કહેવાય છે. બાકી આમ હાથ જોડી દેવા કંઈ અન્યાશ્રય નથી. માન આપવું એ કંઈ અન્યાશ્રય નથી. મહેમાનોને માન નથી દેતા આપણે, ઊભા થઈ જાય. અત્યારે પ્રધાનમંત્રી આવે તો થઈ જાય ને બધા, આપણે બધાએ ઊભું થવું પડે, હાથ જોડીએ ને સન્માન આપીએ ભાઈ આપણે, છે કે નહીં? તો કોઈ પણ એવા આવે તો આ બધા માટે આપણું સન્માન છે. પણ સેવાની જ્યારે વાત આવે, અધરામૃતની વાત આવે, જ્યારે જૂઠણ ખાવાની જ્યારે વાત આવે, ઉચ્ચિષ્ટ ભોજનો દાસા સ્તવ માયામ જયમ મહી, એમ ગોપીજનો કહે છે ભગવાનને કે અમે તો આપનું જૂઠણ ખાવાવાળા છીએ અને આ જૂઠણ ખાઈ અને અમે આપની માયા ઉપર વિજય મેળવી લેવાના છે. તો આપણે મહાપ્રસાદ લઈએ છીએ, સમજે ને? એટલે અહીંયા શ્રી ગોકુલેશ કીધું, એનો મતલબ શું થાય? તો કે ગોકુલેશનો મતલબ જ છે. અને એટલે જ શ્રી મહાપ્રભુજી કેટલી સુંદર મજાની વાત શ્રી ગુસાઈજી સમજાવે છે. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે ભક્તિહંસ નામના ગ્રંથમાં, મંત્ર ઉપાસના વૈદિક તાંત્રિક દીક્ષા અર્ચનાદિ વિધિભીર્ય અસ્પુષ્ટો. સમજાવે છે શ્રી ગુસાઈજી કે આપણે જેની સેવા કરીએ પુષ્ટિ માર્ગમાં એ કૃષ્ણ કેવા છે? તો શ્રી ગુસાઈજી સમજાવે છે કે મંત્ર ઉપાસના, કોઈ પણ મંત્ર હોય, કોઈ ઉપાસના હોય, કોઈ દીક્ષા હોય, તાંત્રિક દીક્ષા હોય કે વૈદિક દીક્ષા હોય કે કોઈ અર્ચના હોય, કોઈ વિધિ હોય, આ કોઈ પણ વસ્તુ ભગવાનને સ્પર્શ પણ કરી શકતી નથી. આ પુષ્ટિ પુરુષોત્તમને સ્પર્શ પણ કરી શકતી નથી. એને બાંધવાની તો વાત જ જુદી છે, હોય જ નહીં ક્યારે. એના હતી તમે શ્રી કૃષ્ણ શરણોમાં, શ્રી કૃષ્ણ શરણોમાં, શ્રી કૃષ્ણ કર્યા કરો તમે એમ, પણ એ કૃષ્ણ કાંઈ એમ બંધાય નહીં. હો, તમે ગમે એટલે તમે કે બસ અમે 2 માલા કરી દેશું, 3 માલા કરી, 4 માલા. શ્રી મહાપ્રભુ શ્રી ગુસાઈજી તો એમ આજ્ઞા કે કોઈ પણ મંત્રથી, કોઈ પણ મંત્ર જે છે એટલે કે જેમાં કોઈ વિધિ રહેલી છે, એવી કોઈ ક્રિયા છે કે જેમાં વિધિ રહેલી છે, એવી કોઈ ક્રિયામાં કૃષ્ણ બંધાતો નથી. આપણા શ્રીજી બાવા બંધાતા જ નથી એવી કોઈ વિધિઓમાં. એટલે તમે આજે એમ કહો ને કે અમે કેટલા પાઠ, 1 લાખ પાઠ કે ના, હા અષ્ટાક્ષર મંત્ર 1 લાખ વાર, અરે 5 લાખ વાર કરી લ્યો, કાંઈ થવાનું નથી. એક વાર 1 લાખ નહીં, 5 લાખ કરો, તમે એને બાંધવા ચાહો એ બંધાય નહીં.
કોઈ પણ મંત્ર, બીજા મંત્રની તો વાત જવા દો, તો શ્રી કૃષ્ણ શરણમ મમની જ વાત આવી લ્યો. બીજા તો કોઈ ગોપાલ મંત્ર હોય કે બીજા ત્રીજા જે કંઈ પણ મંત્ર હોય એનાથી લૌકિક લાભ મળતા હશે, પણ એનાથી આપણો કૃષ્ણ ક્યારેય પ્રાપ્ત થવાનો નથી. અસ્પૃષ્ટો, એને સ્પર્શ પણ કરી શકતા નથી. પણ અહીંયા શ્રી કૃષ્ણ શરણમમાં આપણે જે કરીએ છીએ ને એનું કારણ એક જ છે, અને એ કારણ છે શ્રી મહાપ્રભુજી. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિરેવમ સતતમ સ્થેયમિત્યેવ મે મતિ. શ્રી મહાપ્રભુજી સમજાવે કે શ્રી કૃષ્ણ શરણમ મમ જે છે ને એનો જપ કરો. જપ કરવાનો મતલબ શું? તો કે શ્રી કૃષ્ણ શરણમ મમમાં જે કંઈ આશ્રય ભાવ રહેલો છે, હું કૃષ્ણને અધીન છું, મારો આશ્રય સ્થાન કેવલ કૃષ્ણ છે, આ ભાવ એમાં રહેલો છે. અને કૃષ્ણ કેવા કૃષ્ણ? તો કે પોતાની સમસ્ત લીલાઓ સહિતના જે કૃષ્ણ જે છે ને એ મારું આશ્રય સ્થાન છે. આ શ્રી કૃષ્ણ શરણમ મમનો અર્થ છે. ઘણી જગ્યાએ ઓલો અર્થ મળે છે કે શ્રી બોલવાથી આમ થાય, કૃ બોલવાથી આમ થાય, શ્ણ બોલવાથી આમ થાય, ણ બોલવાથી આમ થાય. અને પાછું એમાં શ્રી ગુસાઈજીનું નામ આપી દીધું છે. શ્રી ગુસાઈજી તો અહીંયા ઊંધી જ વાત કરી છે. નહીં, થાય જ નહીં. ધનની પ્રાપ્તિ થાય ને ઓની પ્રાપ્તિ થાય ને આની પ્રાપ્તિ થાય. આટલી માલા કરો, આટલા જપ કરો, આમ થઈ જશે, દુનિયામાં શાંતિ થઈ જશે. એના માટે યજ્ઞ પાછા એના યજ્ઞ આવે છે. હવે તો યજ્ઞ સ્વાહા સ્વાહા કરીને ભગવાનના નામના યજ્ઞ. જવા દ્યો, જવા દ્યો, જોતું જ નથી. સ્વાહાનો મતલબ નથી જોતું, જવા દ્યો. હે, આ કોઈ વસ્તુ એને સ્પર્શ નથી કરી. પણ અહીંયા શ્રી કૃષ્ણ શરણમમાં તો આપણા ગુરુ, આપણા શ્રી મહાપ્રભુજી આપણને આ મંત્ર આપ્યો છે, અને એમના મુખારવિંદમાંથી, એમના શ્રીયસ્તમાંથી જે મંત્ર પ્રગટ થયો છે એ મંત્ર જે છે આપણા માટે સર્વસ્વ છે. આ યાદ રાખજો તમે. એ મંત્ર આપણા માટે, વૈષ્ણવો માટે સર્વસ્વ છે. આ મંત્ર તો નારદજીએ પ્રગટ કરેલો છે, મહાપ્રભુજીનો, નારદજીનો. પણ નારદજીનો આ મંત્ર છે, પણ છતાંય આમાં શ્રી મહાપ્રભુજીને એક પુષ્ટિ ભાવના દર્શન થયા. એટલે શ્રી મહાપ્રભુજી આપણને આજ્ઞા કરી કે તમે કરો. તો કે છે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે બાકી કોઈ મંત્ર ભગવાનને સ્પર્શ નથી કરી શકતા. રમતે નિજ ભક્તેષુ સમેસ્તુ સર્વસ્વમ. એટલે કે આ કૃષ્ણ જે છે ને, આ પુષ્ટિ પુરુષોત્તમ જે છે એ કોઈ વિધિથી, કોઈ મંત્ર, કોઈ દીક્ષા એના કોઈથી બંધાતો નથી. આ કૃષ્ણ તો રમતે નિજ ભક્તેષુ, પોતાના નિજ જનો છે ને એના ઉપર જ કૃપા કરે છે અને એના વશમાં છે. અને નિજ ભક્તો કેવા છે? એ નિજ ભક્તો કેવા છે? તો શ્રી ગુસાઈજી બતાવે છે કે સર્વસ્વમ, જેણે પોતાનું સર્વસ્વ પ્રભુના ચરણોમાં સમર્પિત કરી દીધું છે, એવા જે નિજ ભક્તો છે ને, કૃષ્ણ તો એની પાસે બિરાજે છે, એને પ્રાપ્ત છે. બધાને નથી, કોઈ મંત્રને નથી. એટલે શ્રી કૃષ્ણ શરણમમાં કરવું જ જોઈએ, પણ મનમાં લૌકિક ભાવનાને છોડીને શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે એમ માનીને, અને આનાથી આ શ્રી કૃષ્ણ શરણમમાં બોલવાથી અમને યુગલ સ્વરૂપનો આશ્રય થઈ જશે શ્રી મહાપ્રભુની કૃપાથી. આવો ભાવ મનમાં લઈ અને પછી તમે 10 માલા કરો, હે ને, પછી છૂટ છે. તો આવા જે ગોકલેશ છે કે કોઈ સાધનોથી પ્રાપ્ત થાય એવા નથી. અને એ ભગવાન ક્યાં પ્રગટ થઈ ગયા? વ્રજમાં પ્રગટ થઈ ગયા. વ્રજમાં પ્રગટ થઈ ગયા. અને વ્રજમાં એ પ્રગટ થયા. અને વ્રજ ભક્તો કેવા પાછા? એ વ્રજ ભક્તો કેવા? તમને તો આટલો ટાઈમ છે ને વચનામૃત સાંભળવાનો. તમે આવો છો બધા આટલા આનંદથી, તમે સાંભળો છો, તમે ઘરમાં ઠાકોરજીની સેવા કરો છો, તમને અષ્ટાક્ષર બોલવાનો ટાઈમ છે, માલા કરવાનો ટાઈમ છે કે નહીં બધાને? આ બધો ટાઈમ છે આપણી પાસે. એ લોકો પાસેથી સમય જ નહોતો.
વાંચો ભાગવતજી. ગોપીજનો વ્રજ ભક્તો પાસે તો આવો કોઈ સમય જ નતો. શ્રીમદ ભાગવતજી કહે છે, દ્વિતીય સ્કંદ સમજાવે કે ભાઈ સવારે વહેલા જાગી જતા અને લૌકિક કાર્યમાં પ્રવૃત્ત થઈ જતા, લાગી જતા. આ કરું ને ઓલું કરું ને ઓલું કરું ને આ બધા, અને આખો દિવસ કામ કરી અને રાત્રિના થાકી જતા અને ઊંઘ કરવા. હવે તમે વિચાર કરો, એ માલા કેટલી કરે? ક્યાંય પ્રસંગ વાંચ્યો કે પછી બધા વ્રજ ભક્તો ભેગા થયા અને હાલો હવે સત્સંગ કરો, આટલા અષ્ટાક્ષર બોલો, આટલા પાઠ કરો, હાલો યમુનાજીના પાઠ કરી, એવું છે ક્યાંય? એની પાસે કોઈ સમય નહોતો. બોલો, આવા વ્રજ ભક્તો કે જેને કોઈ સાધનની ખબર નહીં, ભગવાન અહીંયા પ્રગટ થઈ ગયા તો ઘણાને તો એ ખબર નથી કે આ ભગવાન છે. બોલો, આ ભગવાન છે કઈ ખબર નથી ઘણાને, એને કઈ ખબર નથી. અને એવા જે વ્રજ ભક્તો છે ને એના એટલે આ કેવા કહેવાય? નિસાધન વ્રજ ભક્તો છે. કેવા છે? નિસાધન જીવો છે. એની પાસે કોઈ સાધન જ નથી પોતાના ઉદ્ધારના. ત્યાં કોઈ પ્રવચન કરવા વાળું હતું? કયો? ત્યાં કોઈ? અલા બિચારા ગયા ઉદ્ધવજી, તો એ પાછા હેરાન થઈને આવી ગયા કે અમે આને સમજાવવા આવ્યા. ત્યાં કોણ પ્રવચન કરવા વાળું છે? ત્યાં કોણ પ્રવચન કર? કોઈ પ્રવચન કરવા વાળું નથી. ત્યાં કંઈ નથી. આવા નિસાધન જીવો જે છે ને એના ઉદ્ધાર માટે ભગવાન પ્રગટ થઈ ગયા. તમને ખબર છે? એટલે તમારામાં આજના વૈષ્ણવમાં ને એ વૈષ્ણવમાં ફરક કેટલો છે? મેં ગઈકાલે કીધું ને એ જ કે એ બધા ભોળા હતા. આ ફરક છે. જો એને કઈ ખબર નથી કે આ ભગવાન છે, પણ મન કૃષ્ણમાં છે. 7 વર્ષનો બાલક આવીને કહી દે કે આ પરંપરાથી જે આ ઇન્દ્રને યાગ કરવામાં આવે ને છોડી દો, નથી કરવું આપણે, અને 7 વર્ષના બાલકનું માની ગયા. બોલો, આપણે માનીએ? કોઈ ઘરનું અવળું બાલક આવીને કે આ નહીં કરે, આપણે માનીએ? બસ કૃષ્ણએ કીધું ને, અને પછી વરસાદ આવ્યો. કેટલું દુઃખ આવ્યું. એ દુઃખ આવ્યું તો ભાગ્યા ક્યાં? અત્યારે આપણે બધા બેઠા ને ભૂકંપ આવે તો ભાગી ક્યાં? પગ દુખતા હોય એ ઉભા થઈને વયા જાય. હા, પગ દુખતા હોય ને એટલી વાર નહીં દુખે. ભાઈ આ જીવ રહ્યો તો પછી કઈ છે કે નહીં? ભાગી જ જશું આપણે, રોકાશું નહીં. પણ આપણી ગતિ ક્યાં હશે? ઘર તરફ હશે. હમણાં ભાઈ કીધું ઘર બાજુ, ઘર તરફ ગતિ હશે. ભાગો 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 થઈ જાય. અને એ લોકોની ગતિ ક્યાં હતી? કૃષ્ણ એવ ગતિર્મમ. આટલો ફરક છે. એ લોકોની ગતિ જ કૃષ્ણ તરફ હતી. એ કૃષ્ણ તરફ વરેલા હતા. એટલે અહીંયા કે છે મહાપ્રભુજી સમજાવે છે કે આવા જે શ્રી ગોકુલેશ જે છે ને, કે જે નિસાધન જીવો માટે પ્રગટ થયા, જેને કઈ સાધનોની, હવે ગાયોને શું સાધન એની પાસે? જો વ્રજની ગાયો ઉપર કેવી કૃપા, અરે વ્રજના વાંદરાઓ ઉપર કેવી કૃપા, કે તે દિવસના આજ દિવસ સુધી સાથે છે. તે દિવસ વ્રજમાં ભગવાને વાંદરાઓ ઉપર કૃપા કરીની કૃપા કે આજે પણ છે. અને આજે પણ ક્યાં બિરાજે? આપણા જ્યારે ઘરોમાં ઠાકોરજીને રાજભોગ કરાવીએ ત્યારે ખંડપાત ચોકી જ્યારે પધરાવીએ, એમાં વાંદરા હોય કે ન હોય? એમાં ઘોડા છે, ગાય છે, મોર છે, પોપટ છે, બધું જ છે. આ બધા છે કોણ? આ બધા વ્રજના જીવો છે. આ બધા ભગવદીઓ છે. આ બધા ભગવદીઓ છે. આ ભગવાનના રમકડા, ભગવાનને ગમતા એવા વૈષ્ણવો છે. આ વાંદરાઓ નાચે તો ગિરિરાજ બાવાને આનંદ આવે. ઘણા અમે વૈષ્ણવ જોઈએ, જેવા આમ પાસે આવે વાંદરા એટલે મારવાનું કરે એને. નહીં, આ તો ગિરિરાજ બાવાના ખીલોના છે. શ્રી ગિરિરાજજીને આનંદ લેવો છે. શું કરે? વાંદરાઓ પાસે નૃત્ય કરાવે. ત્યાં ગાયો હોય, ત્યાં મોર હોય, ત્યાં પોપટ હોય. આ બધા કોણ? આ બધા એનું પરિકર છે.
અને એ પરિકર, વ્રજનું પરિકર, સારસ્વત કલ્પનું પરિકર એ આજે પણ ભગવાનની સાથે જ છે. ભગવાને છોડ્યા નથી. તો જે સાધનો કરતા હતા, સાચું અહીં શું કીધું, સાધનોથી તો ભગવાન પુષ્ટિ પ્રભુ પ્રાપ્ત નથી થતા, કોઈ સાધનોથી પ્રાપ્ત નથી થતા. નિસાધન તમે. એટલે તમે એક વસ્તુ યાદ રાખજો, તમે જો એમ માનતા હો કે અમે આ ભગવત સેવા કરી અને અમારો ઉદ્ધાર કરી લેશું, અમે લીલાનો અનુભવ કરી લેશું, તો અહીંયા શ્રી મહાપ્રભુજી કહે છે કે આ તમારી મોટી ભૂલ છે. આપણી ભૂલ છે આ. આપણે જે સેવા કરીએ છીએ એ તમે યાદ રાખજો, પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીની સેવાનો તો આપણને અધિકાર પણ નથી. આપણને અધિકાર નથી. આપણી એવી યોગ્યતા જ નથી કે આપણે આવા પુષ્ટિ પુરુષોત્તમની સેવા કરી શકીએ. પણ આપણે જે સેવા કરીએ છીએ ને એ ઠાકોરજીની સેવા નથી કરતા, આપણે સેવા કરીએ જ આપણા ગુરુ શ્રી મહાપ્રભુજીની સેવા કરીએ. એમણે આજ્ઞા કરી કે કૃષ્ણ સેવા સદા કાર્ય. એમણે એમ કીધું કે કૃષ્ણ સેવા, આ જ કૃષ્ણ, અને એની સેવા કરવું એ જ તમારું પરમ કર્તવ્ય છે. એટલે આપણે સેવા કરીએ. એટલે તમે ઠાકોરજીને જગાડો ને એની પહેલા મંગલ ભોગની તૈયારી કરો છો. તમને કોઈને કહે છે ભગવાન કે મને ભૂખ લાગી? આપણને તો કઈ અનુભવ નથી કરાવતા ભગવાન મને ભૂખ લાગી. પણ આપણે જે છે એ પહેલા તૈયારી કરીએ છીએ. પુષ્ટિ માર્ગમાં નિયમ છે, ઠાકોરજીને જગાડો એની પહેલા ભોગની તૈયારી. કેમ કે ભોગ ભૂખ લાગે એના માટે નથી, પણ એ ભોગ જે છે ને એ કેના માટે છે ભોગ? તો કે આપણે બધી તૈયારી કરી અને શ્રી મહાપ્રભુજીને પધરાવીએ કે આપ ભોગ ધરો. શ્રી ગુસાઈજીને વિનંતી કરી આપ ભોગ ધરો, આપ જગાડશો તો જાગશે, આપ પોઢાડશો તો પોઢશે. એટલે આપણે જે પુષ્ટિ માર્ગમાં સેવા કરીએ છીએ ને એ શ્રી મહાપ્રભુજીની સેવા કરીએ છીએ, ઠાકોરજીની નહીં. અને ઠાકોરજી પણ જો તમે માની લ્યો કે નહીં નહીં ઠાકોરજીની જ કરીએ છીએ સેવા, તો એ પણ આ ઠાકોરજી આપણા નથી. આપણા નથી. ઘણા વૈષ્ણવ મારા ઠાકોરજી નહીં, તમારા નથી. આ તમને સાચવવા આપ્યા છે. કોના છે આ? મેરો સર્વસ્વ તોકુ સો પ્રયો, હું નીકી ભાંતિ સો સેવા કર્યો. શ્રી મહાપ્રભુજી શું આજ્ઞા કરી એક એક વૈષ્ણવોને? જેને ઠાકોરજી પધરાવી દેતા ને, હવે તારું મન થાય ઈ કર, એમ ન કહેતા. જા અહીંથી, વયો જા અહીંથી, જલ્દી ભાગ, જે ધરવું હોય ધરજે, એમ આજ્ઞા નથી કરી. શ્રી મહાપ્રભુજી કીધું. અને એ જ વાતને પરમાનંદાસજી પણ કહે છે ને, ધર્મ હિતે પાયો યહદન, નીકે રાખ યશોદા મૈયા, નારાયણ બ્રજ આયો. બહુ સાવધાનીથી સેવા. આપણે સાચવવાનું શું છે? બે વસ્તુને સાચવવાની છે. વૈષ્ણવોએ બે વસ્તુને બહુ સાચવવાની. એક તો એના ઠાકોરજી કે જે શ્રી મહાપ્રભુજીએ પધરાવી દીધા છે એક ઈ, અને એક એમના પ્રત્યેનો ભાવ. ઠાકોરજીની ચોરી ન થાય એની સાવધાની રાખવાની, અને પ્રભુ પ્રત્યેનો ભાવ ખંડિત ન થઈ જાય એની સાવધાની રાખવાની. કોઈ પણ કર્મ કરો તો પહેલા આટલો વિચાર કરીને કરજો કે આનાથી મારા ઠાકોરજીને પરિશ્રમ નહીં થાય ને, આનાથી શ્રી મહાપ્રભુજીને પરિશ્રમ નહીં થાય, આવો વિચાર કરીને. અને એટલે જ અહીંયા કે આવા જે ભગવાન છે પુષ્ટિ માર્ગમાં જેની છે એવા જે કૃષ્ણ જે છે ને એ પોતે, એટલે તમારા ઘરે જે ઠાકોરજી પધાર્યા એ પોતાની જ ઈચ્છાથી પધાર્યા છે, ન કે તમારી વિનંતીથી. તમારા કોઈ ગયા જન્મના પુણ્ય અને ફલાણું ઢીકણું ને એવું કંઈ કામ નથી આવતું. અહીંયા ભગવાનને ઈચ્છા થઈ કે મારે અહીંયા આ વૈષ્ણવના ઘરે પધારવું છે, એટલે એ વૈષ્ણવના ઘરે પધાર્યા છે. હવે એ ફોટા તરીકે પણ પધારે, ચિત્રજી તરીકે પણ પધારે છે, અને સ્વરૂપ તરીકે પણ પધારે છે. અમને એક બે વૈષ્ણવ પ્રશ્ન કર્યો તો મને કે જે અમને એક શંકા છે.
શું છે એ કે અમે ઠાકોરજીની સેવા કરીએ પણ અમારા ઠાકોરજીમાં એક અમને શંકા થાય. શેની શંકા છે? તો કે એનું ઠાકોરજીનું નાક બહુ મોટું છે. આ બે ચાર ચિહ્ન જે છે ને એ ઠાકોરજીમાં નથી. અમે કોઈ પુસ્તકમાં વાંચ્યું કે આ ચિહ્ન તો હોવા જ જોઈએ, આ ચિહ્ન નથી. હવે સેવા કરાય? બોલ, સેવા કરાય કે ન કરાય? અમે કીધું 100% કરાય. કારણ કે તમારે ત્યાં ઠાકોરજીને પધારવાની ઈચ્છા થઈ છે. તમારે ત્યાં જે ઠાકોરજીને પધારવાની ઈચ્છા થઈ છે ત્યારે એ પધારવાની ઈચ્છા કેવી રીતે થઈ? એ મૂર્તિકાર જ્યારે મૂર્તિ બનાવતો હતો ને, એ સ્વરૂપ બનાવતો હતો ત્યારે ભગવાન એના હૃદયમાં પ્રવેશ કરી મારે આવી રીતે જ બિરાજવું છે એ નક્કી કરાવી લીધું છે. ત્યારથી નક્કી છે. હવે ચિહ્ન એના છે, એને ગમે એવા ચિહ્નથી પ્રગટ થવું હોય, તમે કોણ કેવા વાળા? હે, આપણે કહી શકીએ કે આ ચિહ્ન હોય તો જ નહીં. જે સ્વરૂપ તમને ગમે, કયા સ્વરૂપ પુષ્ટાવા, જે સ્વરૂપ તમને ગમે. પાછા આમાં પુષ્ટાવામાં પાછા બે પ્રકાર, એક રમતા ઠાકોરજી એમ કહે, એક રમતા ઠાકોરજી. તો ઓલા એમ વૈષ્ણવ એમ કે રમતા, મારા ઘરે રમતા ઠાકોરજી છે. તારા ઘરે કેવા છે? તો કે પુષ્ટાવેલા છે. એટલે પુષ્ટાવેલા એટલે બંધનવાળા, બંધાયેલા. ક્યાંથી શબ્દ આવી ગયા રમતા ઠાકોરજી ને? નહીં, આવું કઈ નથી. પુષ્ટિ માર્ગમાં તો ઠાકોરજીને પુષ્ટાવીને જ સેવા કરવાનો પ્રકાર છે. એટલે આવા જે શ્રી ગોકુલે આવા જે ઠાકોરજી છે કે જે પોતાની સ્વયં ઈચ્છાથી પધાર્યા છે અને તમારા કોઈ ગુણ દોષને જોતા નથી અને કેવલ કૃપાને જ જોવે છે, એવા જે પ્રભુ જે છે ને એને તમે નમનથી વધારે કરી શું શકો? એને શું કરી શકીએ આપણે? નમનથી વધારે થાય શું કે જે કોઈ સાધનોથી પ્રાપ્ત ન થાય અને એ અચાનક આપણા ઘરે આવી જાય તો એને તમે આમ હાથ જોડો અને નમન જ કરો, બીજું કરી શું શકો? તો એવા જે ભગવાન છે ને એને નમનથી વધારે કંઈ ન થાય. અને એવા જ અમારા શ્રી યમુના છે કે જેની કૃપાથી આ ઠાકોર આપણા ઘરે પધાર્યા છે, જેમની ઈચ્છાથી આ ઠાકોર આપણા ઘરે પધાર્યા છે, એવા શ્રી યમુનાજીને પણ કે જે આપણને આ ભગવાનની લીલામાં આપણી યોજના કરી દે, આપણા બધા દોષોને દૂર કરી દે, આવા કૃપાવાળા સ્વરૂપ શ્રી યમુનાજી છે. અને એ શ્રી યમુનાજીને પણ નમનથી વધારે શું કરી શકીએ? કઈ ચૂંદડી મનોરથ કરો તમે? હે, કયા પ્રકારનો ચૂંદડી મનોરથ કરો તમે? એને નમનથી વધારે કંઈ થાય જ નહીં. અને એટલે જ શ્રી મહાપ્રભુજી જ્યારે આ સ્વરૂપના દર્શન કર્યા અને આપ્યા આજ્ઞા કરી, આપના મુખારવિંદમાંથી નીકળી ગયું કે નમામિ યમુના મહમ સકલ સિદ્ધિ હેતુમ બધા. શ્રી મહાપ્રભુજી સમજાય કે ભાઈ આ શ્રી યમુનાજી કેવા છે કે નમામિ યમુના મહમ. શ્રી યમુનાજીને નમન કરો વૈષ્ણવો. કેમ? તો કે સકલ સિદ્ધિ હેતુ રૂપા છે, સકલ સિદ્ધિનું દાન દેવા વાળા છે. આ શ્રી યમુનાજી કેવા છે? સકલ સિદ્ધિનું દાન દેવા વાળા છે. સકલ સિદ્ધિ એટલે એ વળી કઈ સિદ્ધિ? તો કે 8 પ્રકારની સિદ્ધિ. સકલ સિદ્ધિ એટલે 8 પ્રકારની સિદ્ધિ. અને આ સિદ્ધિ કેના માટે આપે છે? જો શ્રી યમુનાજી પ્રસન્ન થઈ જાય તમારા નમનથી જ, બીજું કાંઈ નહીં. તમે દૂધ ચડાવો ને તમે પેડા ધરો ને તમે જે કંઈ કરો, તમે ચૂંદડી મનોરથ કરો, બધું. પણ શ્રી મહાપ્રભુજી કહે છે કે આ શ્રી યમુનાજી તો કોઈ સાધનોથી પ્રસન્ન નથી થતા. આ શ્રી યમુનાજીને તમે દૈન્ય ભાવથી નિસાધન થઈને કેવલ નમન કરો. અને જો નમન થઈ ગયા અને નમનથી પ્રસન્ન થઈ ગયા તો તમને સકલ સિદ્ધિનું દાન દેશે. હવે આ સકલ સિદ્ધિ કોને કહેવાય? તો કે અત્યારે તમે ઠાકોરજીની સેવા કરો
ઠાકોરજીને સ્પર્શ કરો, ઠાકોરજીને સ્પર્શ કરો. પણ એ સ્પર્શ કરો ને ત્યારે તમને કેનો અનુભવ થાય? ઠાકોરજીને આમ અડો તમે, અત્યારે ઠંડીના દિવસો છે, ઠંડીના દિવસો, ઠાકોરજીને આમ અડો એટલે તમને શું અનુભવ થાય? મૂર્તિનો અનુભવ. આ મૂર્તિ કેટલી ઠંડી છે, હે? ઠંડા પડી ગયા ને ઠાકોરજી, બાપા હિસા થાય છે. તો મૂર્તિનો સ્પર્શ એટલે તમને કોઈ વ્યક્તિને તમે અડ્યા એવો અનુભવ થાય. તમે ઠાકોરજીને અડો એમાં એવો અનુભવ થાય કે કોઈ વ્યક્તિને અડ્યા. અત્યારે કેવો અનુભવ? એક મૂર્તિને અડ્યા. ચિત્રજી બિરાજે છે, તમે અડો એટલે કાચને અડ્યા ને એનો અનુભવ થાય છે ને. અને ફ્રેમ હોય તો લાકડાની હોય, ચાંદીની હોય, સોનાની હોય, અલગ અલગ. તો એ ફ્રેમને અડો તો લાકડાની હોય તો એનો અનુભવ થાય, સોનાની હોય તો એનો અનુભવ થાય. પણ ભગવાનને અડ્યા એનો અનુભવ થાય? એનો તો અનુભવ નથી થતો. તમે ઠાકોરજીને ભોગ ધરો, પછી સરાવો અને પછી તમે જમાવો, પ્રસાદ લ્યો આનંદથી. અને પ્રસાદ તમે જ્યારે લ્યો ત્યારે ભગવાને અધરામૃત આપણને આપ્યું છે, એનો સ્વાદ આવે? સ્વાદ તો ખાંડનો આવે, હે ને? મોહનથાળ ખાવ તો કેનો સ્વાદ આવે? કાલે પછી જલેબી ઉત્સવ છે, કાલે જલેબી ઉત્સવ, ગુસાઈજીનો ઉત્સવ. તો હવે જલેબી જો તમે ઠાકોરજીને ધરીને લો તો એ જલેબી જે છે એ તમે ખાવ આમ તો સ્વાદ કેનો આવે? હા, બહુ સરસ જલેબી. સ્વાદ તો ચાસણીનો ને હોય ને, ચાસણી સ્વાદ તો ચાસણીનો છે, પણ અધરામૃતનો સ્વાદ નથી આવતો. અધરામૃતનો સ્વાદ નથી આવતો તમને. એનો મતલબ શું થાય કે સેવા તો કરીએ છીએ પણ હજી સેવામાં ભગવાનનો સાક્ષાત અનુભવ થતો નથી. સમજ્યા ને? સાક્ષાત અનુભવ નથી થતો. આ શ્રી યમુનાજી, હવે જો સાક્ષાત અનુભવ કોને થઈ ગયો? અમે ઘણી વાર દાખલો દે, કેવો મીઠો દાખલો શ્રી ગુસાઈજીના સેવક સાસુ વહુનો. નવા બહુ આવ્યા ઘરમાં, લઈ ગયા શ્રી ગુસાઈજી પાસે, બ્રહ્મ સંબંધ કરાવ્યું. પછી કીધું કે જે આને આજ્ઞા કરો સેવાની, તો શ્રી ગુસાઈજી કે સેવા કરો. તો ઓલા સાસુ કે આપ શીખાડો કેમ સેવા કરાય, પ્રભુની સેવા કેમ તે આપ શીખાડો. તો શ્રી ગુસાઈજી કે એ મારે નથી શીખાડવું, તમે તમારા ઠાકોરજીની સેવામાં એને લઈ જાઓ, પ્રભુ જ એને શીખાડી દેશે. લઈ ગયા. એક દિવસ બહાર જવાનું થયું સાસુને, અને વહુને કીધું કે તમે સેવા કરજો. વહુએ પાછા કઈ ઓછા નતા, પાવરધા હતા. પણ ઓલા લૌકિકમાં પાવરધા હોય એવા નહીં, આમ પાવર વાળા કેવા હતા? અલૌકિકમાં પાવર વાળા હતા. સાસુ જ કંટાળી જાય ને, સાસુજી કંટાળી જતા, ત્યાં તો બહુ સેવા ચાલુ કરતા. ઘરે કઈ થાકી જવાય હે? અને પછી થયું કેવું કે એને કીધું કે તમે સેવામાં લઈ જાઓ. હવે સેવામાં લઈ આવ્યા, રખ દો જલ્દી. અને સેવામાં લઈ આવ્યા ને, અને બહાર જવાનું થયું એટલે સાસુ એને સમજાવ્યું કે ભાઈ તું સેવા પહોંચજે. તો ઓલા વહુએ પૂછ્યું કે સેવા તો કરું, પણ સેવા કરી કહેવાય કોને? કોને કહેવાય સેવા કરી? તો સાસુ કહે કે જ્યારે ઠાકોરજીને શૃંગાર કરને ત્યારે આરસી કાચ બતાવજે, અને એમાં જો હસતા હોય તો માની લેજે સેવા થઈ ગઈ. ઓના મનમાં આ વાત આવી ગઈ, અને એ તો ઠાકોરજીના શૃંગાર કરે ને કાચ બતાવે, શૃંગાર કરે ને કાચ બતાવે, શૃંગાર કરે, અને ઠાકોરજી તો આમ નામ ગંભીર થઈને બિરાજે. એક વાર, બે વાર, ત્રણ વાર, 5-6 વાર એને આ કર્યું. છેલ્લે જે છે ને એ ભગવાન પણ અહીંયા હારી ગયા છે. ભગવાને પણ પોતાની જીદને છોડી દીધી. આ શ્રી મહાપ્રભુજીની કૃપા જુઓ તમે, શ્રી ગુસાઈજીની કૃપા જુઓ. ભગવાન પણ એની પાસે હારી ગયા, અને ભગવાને કીધું, હસવા માંડ્યા. ભગવાન એક કાચ બતાવ્યો ને હસવા માંડ્યા. એટલે વહુએ ઠપકો આપ્યો કે મહારાજ, આજ પછી જો આ લફડા કર્યા તો હું મારા પિયરે વહી જઈશ.